આજે આપણે જીઓસી ના લેક્ચર નંબર 7 ની વાત કરવા જઈ રહ્યા છીએ। જે લેક્ચર છે કાર્બો એનાયન વિશેનું। કાલના લેક્ચરમાં આપણે કાર્બોકેટાઇન ની સંપૂર્ણ ચર્ચા કરી ગયા છીએ। હું છું આઈકે સર અને તમે નિહાળી રહ્યા છો ગ્રીન કેમ યુટ્યુબ ચેનલ। જોઈએ લેક્ચર નંબર 7 જીઓસી જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી। જેડબલઈ નીટની એક્ઝામ ની અંદર ખૂબ જ મહત્વનો આ ટોપિક છે। વારંવાર રેન્ડમલી એક ક્વેશ્ચન આમાંથી નીકળતો હોય છે, તો શોર્ટ એન્ડ સ્વીટમાં આપણે એટલી વાત માહિતી યાદ રાખી લઈએ તો એમાંથી એક ક્વેશ્ચન સરળતાથી આપણને પૂછી શકાશે। કાર્બો એનાયન એટલે શું? કાર્બન ઉપર નેગેટિવ વીજભાર વિથ લોન પેર હોય તેને કાર્બ એનાયન તરીકે ઓળખવામાં આવે છે। સૌપ્રથમ આપણે જોઈએ કાર્બન એનાયન ની ઉત્પત્તિ, કઈ રીતેનું જનરેશન થાય। જનરેશન ઓફ ધ કાર્બન એનાયન, કાર્બોનિયમ કાર્બન સાથે કાર્બન કરતા ઓછા વિદ્યુત ઋણ પરમાણુ જ્યારે જોડાયેલા હોય, કાર્બન કરતા ઓછા વિદ્યુત ઋણ, આની વિદ્યુત ઋણતા જે છે એ ઓછી હોય, એના સાપેક્ષમાં કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય, ત્યારે બંધના જ્યારે સહિયારા ઇલેક્ટ્રોન, બંધનું બ્રેકિંગ થશે, બંધ તૂટશે એટલે બંધના સહિયારા ઇલેક્ટ્રોન વધારે વિદ્યુત ઋણ પરમાણુ કાર્બન તરફ ખસે એન્ડ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ ક્રિએટ થાય, જેને કાર્બન એનાયન તરીકે ઓળખવામાં આવશે। કાર્બન એનાયન અન્ય પરમાણુ ઓછો વિદ્યુત ઋણ છે અથવા વધારે વિદ્યુત ધન છે એ પરમાણુ પોઝિટિવ ચાર્જ સ્વરૂપે લિબરેટ થશે, મુક્ત થશે। લાક્ષણિકતા જોઈએ, બંધના આ પ્રકારના વિભાજનને આપણે વિષમ વિભાજન તરીકે ઓળખીએ છીએ, કારણ કે એક તત્વએ લોન પેર સ્વીકારી લીધું, બીજા તત્વમાં ઇલેક્ટ્રોનની ખામી ઉત્પન્ન થતી જોવા મળે। આ પ્રકારનું વિભાજન વિષમ વિભાજન તરીકે ઓળખવામાં આવે। બે પૈકીનો કોઈ પણ એક પરમાણુ બંને ઇલેક્ટ્રોન યુગ્મ લઈ અને બંધનું વિઘટન થશે, બંધનું વિભાજન થાય। લાક્ષણિકતા જોઈએ, કાર્બન એનાયનમાં કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીસ છે। 8 ઇલેક્ટ્રોન એટલે 4 બંધ એવું નથી। કેન્દ્રાનુરાગી આયન તરીકે વર્તે છે, કારણ કે પોતાના પાસે વીજભાર નેગેટિવ છે એટલે નેગેટિવ વીજભારને લીધે પોતાના પાસે નેગેટિવ વીજભાર છે, આ નેગેટિવ વીજભારને લીધે કેન્દ્ર પ્રત્યે આકર્ષવાનો ગુણધર્મ ધરાવે, માટે તેને એક એક હાઇડ્રોજન, જો મિથાઇલ એનાયન ની આપણે વાત કરવામાં આવે તો એક ઇલેક્ટ્રોન કાર્બનનો અને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, એમ ટોટલ 2 4 6 લોન પેર આપણી પાસે, 6 બોન્ડ પેર ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન બોન્ડ પેર અથવા તો 3 બોન્ડ પેર પ્લસ 1 લોન પેર છે। 3 + 1 = 4, જ્યારે 4 ટોટલ આન્સર આવે તો તેનું સંકરણ આપણે જોઈ શકીએ sp3 થાય, માટે સંકરણ જે છે sp3 થશે। sp3 સંકરણ હોય તો આપણે એની જીઓમેટ્રી યાદ આવે કે ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી હોવી જોઈએ। sp3 સંકરણ માટે ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી, પરંતુ આ ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી જોવા મળશે નહીં, એનો આકાર થશે પિરામિડલ। શા માટે? તો કે એક લોન પેર છે એના લીધે, આ લોન પેરને લીધે તેનો આકાર પિરામિડલ થાય, અને પિરામિડલ આકારને લીધે 107 અમોનિયા જેટલો જે છે એનો બંધકોણ જોવા મળશે, 109 જોવા મળશે નહીં। ટોટલ 4 લોન, 4 ઇલેક્ટ્રોન છે, દરેક ઇલેક્ટ્રોન એ યુગ્મિત છે, દરેક ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી સંયોજન છે પ્રતિચુંબકીય બને, પ્રતિચુંબકીય કાર્બન એનાયન હોય, એનો નેચર છે પ્રતિચુંબકી, ડાયામેગ્નેટિક નેચર થશે। ત્યારબાદ જોઈએ કેટલીક પ્રક્રિયાઓ કે જેના અંદર કાર્બન એનાયન ઉત્પન્ન થતું હોય। નંબર 1 આલ્ડોલ સંઘનન પ્રક્રિયા। આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની અંદર કાર્બન એનાયન રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ તરીકે ઉત્પન્ન થાય। કેનિઝારો રિએક્શનમાં પણ સેમ ઉત્પન્ન થશે। પર્કિન રિએક્શન એન્ડ નોવેન્જન રિએક્શન, પર્કિન, નોવેન્જન, કેનિઝારો એન્ડ આલ્ડોલ સંઘનન, આ 4 પ્રક્રિયાઓની અંદર કાર્બન એનાયન રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ તરીકે ઉત્પન્ન થાય, તેના દ્વારા મુખ્ય પ્રોડક્ટ નક્કી થશે। સ્થિરતાનો ક્રમ, સ્થિરતા ક્રમમાં આપણને ખબર છે એ મુજબ સંસ્પંદન અસર ધરાવતું કાર્બન એનાયન સંસ્પંદન અસર હોય તો સૌથી વધારે સ્થાયી, તેનાથી ઓછું સંયુગ્મન, અને પ્રેરક અસર ધરાવતું કાર્બન એનાયન સૌથી ઓછું સ્થાયી થાય। અન્ય સ્થિરતા આપણે લઈએ,
કાર્બોકેટાઇનની સ્થિરતાથી વિરુદ્ધ પ્રકારની આની સ્થિરતા જોવા મળશે. કાર્બોકેટાઇનમાં ટર્સરી એ મોસ્ટ સ્ટેબલ હોય, ધેન સેકન્ડરી, પ્રાઇમરી એન્ડ મિથાઇલ કાર્બોકેટાઇન અમારી વસ્ત છે. સૌથી વધારે સ્થાયી મિથાઇલ એનાઇન, ત્યારબાદ પ્રાઇમરી, ત્યારબાદ સેકન્ડરી અને ત્યારબાદ સૌથી ઓછું સ્થાયી ટર્સરી થશે. યાની કે આ ક્રમમાં જોવા મળે મિથાઇલ એનાઇન, ત્યારબાદ પ્રાઇમરી, ત્યારબાદ સેકન્ડરી અને સૌથી લીસ્ટ સ્ટેબલ એ ટર્સરી કાર્બોકેટાઇન હશે, કાર્બો એનાઇન હશે. કાર્બો એનાઇનની પ્લસ આઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ વિશે આપણે ચર્ચા કરીએ તો જેમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્લસ આઈ અસર વધતી જાય એમ કાર્બો એનાઇનની સ્ટેબિલિટીમાં ઘટાડો થાય. પ્લસ આઈ અસર વધે, કાર્બો એનાઇનની સ્ટેબિલિટી ઘટે એન્ડ કાર્બોકેટાઇનની સ્ટેબિલિટીમાં વધારો થશે. એટલે પ્લસ આઈ ઇન્ડક્ટ ડાયરેક્ટલી ઇન પ્રોપોર્શનલ ટુ કાર્બોકેટાઇન એન્ડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કાર્બો એનાઇન. અન્ય આપણે જોઈએ, જો હવે ઇન્ડક્ટિવ હાઇપરકોન્જ્યુગેશન કે રેઝોનન્સ ઇફેક્ટ ન હોય ને છતાં સ્ટેબિલિટી આપણે નક્કી કરવી હોય, સમાન પ્રકારના સંકરણ કે કાર્બન પરમાણુ હોય એની સ્ટેબિલિટી માટે આપણે નક્કી કરી શકીએ. જેમ વિદ્યુત ઋણ પરમાણુ, વધારે વિદ્યુત ઋણ પરમાણુ પાસે નેગેટિવ ચાર્જ હોય, વિદ્યુત ઋણતા ચેક કરવાની, સૌથી વધારે વિદ્યુત ઋણ પરમાણુ પાસે જેમ નેગેટિવ ચાર્જ વધુ તેમ કાર્બો એનાઇનની સ્થિરતામાં વધારો થાય અને કાર્બોકેટાઇનની સ્થિરતામાં ઘટાડો થશે. તો આ ચાર ક્રમ છે જેનાથી આપણે એક્ઝામની અંદર ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ છીએ. જનરલ ઓર્ડર જોઈએ, સામાન્ય ક્રમ. જુદા જુદા પ્રકારના કાર્બો એનાઇન આપ્યા હોય ત્યારે તેનો ક્રમ કઈ રીતે નક્કી કરી શકાય. સૌથી વધારે પ્રોફાઇલ એનાઇન એ સ્ટેબિલિટી ધરાવે છે, ત્યારબાદ ટ્રાઇફિનાઇલ ટર્સરી બેન્ઝાઇલ આપણે એને કહી શકીએ છીએ, ત્યારબાદ સેકન્ડરી બેન્ઝાઇલિક અથવા તો ડાયફિનાઇલ કાર્બોએનાઇન, ત્યારબાદ એલાઇલ કાર્બોએનાઇન, મિથાઇલ એનાઇન, ત્યારબાદ પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્સરી. કારણ કે આપણે જોઈએ છે કે પ્લસ આઈ અસર વધે છે, જેમ પ્લસ આઈ અસર વધે તેમ કાર્બોએનાઇનની સ્ટેબિલિટીમાં ઘટાડો થતો જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, કાર્બોએનાઇનના કેટલાક ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ જેથી આપણને કન્સેપ્ટ વધારે ક્લિયર થાય. અન્ય ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમે જાતે કરી શકશો. ક્વેશ્ચન નંબર 1, 3 કમ્પાઉન્ડ આપેલા છે, એમાં કાર્બોકેટાઇનની સ્થિરતાનો ક્રમ જણાવો એવું પૂછેલું છે. ક્વેશ્ચનને એક્ઝામમાં બે રીતે પૂછવામાં આવે છે, સ્થિરતાનો ચડતો અથવા ઉતરતો ક્રમ. પેટર્ન નંબર 2, સૌથી વધારે સ્થાયી અથવા સૌથી ઓછું સ્થાયી. બંનેમાંથી કોઈ પણ એક પેટર્નથી ક્વેશ્ચન પૂછી શકાય. અહીં આપણને સ્થિરતાનો ક્રમ જણાવવાનું કીધું છે, સૌથી વધારાથી સૌથી ઓછા તરફ છે એ સ્થિર આપણે દર્શાવી શકશું. નંબર 1, સિસ્ટમ જોઈએ. પ્રથમ સંયોજનની અંદર સિસ્ટમ આપણને આપવામાં આવેલી છે, એલાઇલિક સિસ્ટમ છે. એલાઇલિક સિસ્ટમ થ્રુ જે છે રેઝોનન્સ એલાઇલિક થાય એટલે સ્થિરતા એની વધે. ત્યારબાદ બીજાની અંદર આપણને પ્લસ આઈ અસર જોવા મળે છે. પ્લસ આઈ અસર વધે એટલે કાર્બોએનાઇનની સ્થિરતામાં ઘટાડો થાય. નંબર 3, થર્ડ સ્પીસીસ ન્યુટ્રલ છે અને ન્યુટ્રલ સ્પીસીસ આપણે જોઈએ તો મિથાઇલ એનાઇન કાર્બોએનાઇન એ સેકન્ડરી કાર્બોએનાઇન કરતા વધારે સ્થાયી હોય માટે ક્રમ જો લખી શકાય તો સૌથી વધારે સ્થાયી એ, ત્યારબાદ સી અને ત્યારબાદ બી થશે. બી લીસ્ટ સ્ટેબલ હશે ડ્યુ ટુ ધ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, સ્ટેબિલિટી કાર્બોએનાઇન ડિક્રીઝ થાય. ત્યારબાદ નંબર 2, નંબર 2 ની અંદર મિથાઇલ કેટાઇન એ પૂછે પ્લસ આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ લીએ, વિનાઇલિક કેટાઇન એન્ડ થર્ડ આપણી પાસે છે એ એસિટિલિન એનાઇન. તો આના અંદર શું કરી શકાય? આપણે આ સ્થિરતાનો ક્રમ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી વાળો લાગુ પાડી શકશું નહીં. આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આપણે કાર્બનની વિદ્યુત ઋણતા જોવી પડશે અને કાર્બનની વિદ્યુત ઋણતા એ સંકરણ ઉપર આધાર રાખે. આગળના પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે હાઇબ્રિડાઇઝેશનનો લેક્ચર ભણ્યા છે, એની અંદર આપણે જોઈ ગયા. સૌપ્રથમ આપણે જોઈએ તો એ કાર્બનની વચ્ચે એક બંધ છે એટલે સંકરણ થાય sp3. આ સંકરણ થાય દ્વિબંધના લીધે sp2 અને ત્રિબંધના લીધે સંકરણ થાય sp. percentage of s કેરેક્ટર લેવામાં આવે તો percentage of s કેરેક્ટર 50% થશે
આ percentage of S character એ 33% થશે and આયા 25% થાય. હવે percentage of S નો રિલેશન ઇલેક્ટ્રોનેગેટિવિટી સાથે કેમ છે? તો percentage of S એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રોનેગેટિવિટી છે. percentage of S directly proportional to electronegativity. જેમ percentage of S વધે તેમ સંયોજનની વિદ્યુત ઋણતા વધે અને આ વિદ્યુત ઋણતા કાર્બન એનાયન માટે જેમ વધારે નેગેટિવ ચાર્જ તેમ તેની સ્થિરતા વધારે આપણે હમણાં ડિસ્કસ કરી ગયા. વધારે વિદ્યુત ઋણ પરમાણુ પાસે વધારે નેગેટિવ ચાર્જ સ્ટેબલ હોય તેવો કાર્બન એનાયન વધારે સ્થાયી થાય. માટે સ્થિરતાનો જો ક્રમ લખવામાં આવે તો C મોસ્ટ સ્ટેબલ થશે, ત્યારબાદ B અને ત્યારબાદ A આપણો સ્થિરતા ક્રમ થાય. અહીં એસિડિકતા આપણે જો percentage of S કેરેક્ટર ઉપર પણ એસિડિકતા આધાર રાખે percentage of S વધે તેમ સંયોજનની એસિડિટી તેમાં પણ વધારો થાય. માટે સૌથી વધારે એસિડિક કાર્બો એનાયન પણ આન્સર નંબર C થશે. આ એસિડિકતાનો અથવા તો સ્થિરતાનો બંને ક્રમ લખી શકાય. નંબર 3 કાર્બો એનાયનની સિસ્ટમ આપણને એરોમેટિક આપે છે, મીન્સ કે આના અંદર રેઝોનન્સ થશે, પરંતુ ક્રિયાશીલ સમૂહ અટેચમેન્ટ છે જુદા જુદા તેના આધારે એની સ્થિરતા નક્કી કરી શકાય. આપણે જાણીએ છીએ મુજબ હેલોજન એ -I ઇફેક્ટ ધરાવે. -I ઇફેક્ટ ના લીધે આની સ્ટેબિલિટી જે છે ડિક્રીઝ થાય. સેમ નાઇટ્રોજન +I ઇફેક્ટ ધરાવે. +I ઇફેક્ટ ને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એ -M મેસોમેરિક ઇફેક્ટ એન્ડ -I બંને ઇફેક્ટ ને લીધે એની સ્થિરતા કાર્બન એનાયનની સ્ટેબિલિટી વધારશે. સ્ટેબિલિટી વધે એટલે એની સ્થિરતામાં વધારો થાય. જ્યારે મિથાઇલ છે એ +I અસર દર્શાવે. +I અસરના વધારા સાથે કાર્બન એનાયનની સ્થિરતામાં ઘટાડો થાય. સૌથી ઓછું સ્થાયી જો લેવામાં આવે તો C થશે, સૌથી વધારે સ્થાયી એ B થાય. B કારણ કે એના અંદર -I અને -M બંને ઇફેક્ટ છે માટે તેની સ્થિરતામાં વધારો થાય નાઇટ્રો ગ્રુપના લીધે. આ માત્ર -I હેલોજન સમૂહ છે એના લીધે ઓછી સ્થિરતા થશે. એન્ડ લાસ્ટ C +I અસરને લીધે એની સ્થિરતામાં ઘટાડો થતો જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, તમને હોમવર્ક માટેના ક્વેશ્ચન આપેલા છે. ક્વેશ્ચનને સોલ્વ કરીને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમારે તેના ઉત્તર લખવાના છે. ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 બંને ક્વેશ્ચન સોલ્વ કરજો. અન્ય પ્રેક્ટિસ પણ કરજો. નવા વિડિયો માટે लाइक शेयर एंड सब्सक्राइब करो. हंसते रहो IK सर के साथ केमिस्ट्री सीखते रहो. विश यू ऑल द बेस्ट.